સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલિયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ તમારા સ્ટાર્ટિંગમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 5.10. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરવાની છે. અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલિયર પ્રોજેક્ટની અંદર. સોંગલિયર પ્રોજેક્ટ ઓપન કરશો તો તમને આ રીતે કંઈક સોંગલિયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે હિન્દ વડોદરાવાળા ફોન્ટ રાખી દેવાના છે. અને ઇમોજી આપ્યા છે એમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી 5.10 થી અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને આ જે વધારાનો વિડીયો છે એને આપણે કટ કરી દેવાનો છે. પછી તમારે પાછું પહેલા બીટમાર્ક આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈ ત્યાંથી તમારે આ પાછો વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછું સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી